નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9નું વિષય સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર છે તેનું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ મોડલ પેપર પ્રેક્ટિસ માટેનું છે જે કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયનું પ્રેક્ટિસ માટેનું આ મોડલ પેપર ખૂબ જ ઉપયોગી નીવડશે। સૌથી પહેલાં છે વિભાગ એ, જેની સૂચના છે કે અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત, એટલે કે નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। એટલે કે અહીં જે ફકરો સંસ્કૃતમાં આપેલો છે તે ફકરાનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, અથવા કરી અને બીજો એક સંસ્કૃતનો ફકરો છે તેનો પણ ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે। અથવા છે એટલે કોઈ પણ એક ફકરાનું તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે। આગળ છે ત્યાર પછીની જે સૂચના છે તે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। પ્રશ્ન નંબર 2 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે વયમ ઇતિ પદસ્ય એક વચનમ કિમ, તો જવાબ છે વિકલ્પ એ અહમ। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રોચતે, જવાબ છે વિકલ્પ બી રુજ્વી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 દશ કુમાર ચરિતસ્ય કતમે ઉચ્છવાસે પવર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની સંતિ, જવાબ છે વિકલ્પ એ સપ્તમે। ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। પ્રશ્ન નંબર 5 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે, તો ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓને આપણા દેશના લોકો પૂજ્ય સન્માનનીય માને છે, એટલે તેઓ સંન્યાસીઓને સેવા કરવાની ભાવના રાખે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે સભામાં જઈને કેવું બોલવું જોઈએ, તો મહર્ષિ મનુના મતાનુસાર સભામાં દરેક માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ। આવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનાર માણસ મહાપાપી ગણાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવો, તો સંસ્કૃત વર્ણમાળામાં જે વર્ણોનો ક્રમ નિર્ધારિત કરેલ છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક તર્કસંગત છે। પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાળામાં વર્ષોનો ક્રમ નિયત થયેલ છે। ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે, એટલે કે વર્ણમાળામાં અકાર પહેલો છે। વ્યંજન વર્ણમાં કકારનો ક્રમ પહેલો અને ચકારનો ક્રમ પછી છે, તેનું કારણ આ જ છે। ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો। પ્રશ્ન નંબર 8 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 વિશેષતાઓ, જેમાં પહેલું છે કે વ્યાકરણની સૂક્ષ્મતા અને સંપન્નતા, તો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અત્યંત વૈજ્ઞાનિક છે, જેમાં પાણિની દ્વારા પ્રણીત અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ મહત્વપૂર્ણ છે। બીજું છે સંસ્કૃત નિબંધક શબ્દકોશ, તો સંસ્કૃત ભાષામાં અવિશ્રાંત સંસ્કૃતિ અને જ્ઞાનને સંગઠિત કરતા શસ્ત્રો, વેદો અને પુરાણો જેવી ધર્મશાસ્ત્રીય તેમજ વૈજ્ઞાનિક કૃતિઓ ઉપલબ્ધ છે। અથવા કરી અને ત્યાર પછી છે આચાર્ય ચરક, તો તેના વિશે અહીં ટૂંકનોંધ લખેલી છે જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે, અથવા તમે તમારી સમજ મુજબ જાતે પણ ટૂંકનોંધ લખી શકો છો। આગળ છે ત્યાર પછીની સૂચના નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તરો સંસ્કૃતમાં લખો। અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે સંસારઃ કીદૃશઃ, તો જવાબ છે કે વિચિત્ર રુચિરયમ સંસારઃ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે એકસ્મિન પરિવારે જાતાનામ કા ભિન્ના ભવતી, જવાબ છે એકસ્મિન પરિવારેષુ જાતાનામ રુચિઃ ભિન્ના ભવતી। ત્રીજો પ્રશ્ન છે વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ કા ન કરિણીયા, જવાબ છે વિભિન્નેષુ પરિવારેષુ જાતાનામ વાર્તા ન કરણીયા। ચોથો પ્રશ્ન છે કશ્ચિત રોચયતે, તો જવાબ છે મધુરમ, કશ્ચિત મધુરમ રોચયતે।
તો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ બી, જેમાં સૌથી પહેલી સૂચના છે કે આપેલ શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખો. તો અહીં શ્લોક છે તે શ્લોકનો અનુવાદ આપેલો છે, તે અનુવાદમાં દોષ છે એટલે કે ભૂલ છે. તે ભૂલને આપણે સુધારીને અનુવાદ ફરીથી લખવાનો છે. તો ડાયરેક્ટ જવાબ જોઈએ, જેમાં અનુવાદ છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે. જેમાં સૌભાગ્યવતી શબ્દ છે ત્યાં સુધારો છે, બરોબર. ત્યાં શબ્દ હતો શ્રીમંત, ત્યાં ખરેખર શબ્દ આવે સૌભાગ્યવતી. એવી જ રીતે આગળ કયો રાજા ગુણોમાં ઉત્તમ છે. વિદ્વાનો વડે કોણ સદા વંદનીય છે. અહીં જ કહેવાયું છે તે જણાતું નથી. અથવા કરી અને ત્યાર પછી આગળ છે મંચુષાત સમુચિત પદાની ચિત્વા અધોલિખિત શ્લોકસ્ય અન્વયમ ભાવાર્થ વા પૂરીત્વા પુનઃ લિખત. તો અહીં શ્લોકનો જે અન્વય છે તેમાં ખાલી જગ્યા આપેલી છે, તે આપણે પૂર્ણ કરવાની છે અને તે ફરીથી લખવાની છે. તો અહીં પહેલી ખાલી જગ્યામાં આવશે શાંતા, બીજામાં આવશે ગુણોત્તમ, ત્રીજામાં આવશે કા અને છેલ્લી ખાલી જગ્યા જે ચોથી ખાલી જગ્યા છે તેમાં આવશે બુદ્ધ્યતે. ત્યારબાદ અન્વય ફરીથી લખવાનું છે. આગળ છે ત્યાર પછી કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. પ્રશ્ન નંબર 2 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે પાપસ્ય કારણમ કિમ. જવાબ છે વિકલ્પ સી લોભ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 રામ વૃત્તાંતમ કહ વર્ણયતિ. જવાબ છે વિકલ્પ સી હનુમાન. પ્રશ્ન નંબર 4 એકઃ કેન ભક્ષિતઃ. જવાબ છે વિકલ્પ બી વ્યાઘ્રણ. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. પ્રશ્ન નંબર 5 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે. તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે. તો ક્યારેક સમય પલટાઈ જાય છે ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે. તો પક્ષી તેની 2 પાંખોથી જ ઉડી શકે છે, તે એક પાંખથી ઉડી શકતું નથી. એ જ પ્રમાણે વિદ્વાન વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા તથા સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા જોઈએ. પ્રશ્ન નંબર 8 સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા. સ્નાન માટે 1 નર અને 19 નારીઓ એમ કુલ 20 લોકો ગયા હતા, અથવા સ્નાન માટે 1 નર અને 20 નારીઓ એમ 21 લોકો ગયા હતા. ત્યાર પછી આગળની સૂચના છે શ્લોક પૂર્તિ કુરુત એટલે કે શ્લોક પૂર્તિ કરો. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુતિધાય ચ ભોજનમ. ત્યાર પછી બીજો શ્લોક છે સંહતિ શ્રેયસી પુંસા વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ. ત્યાર પછીનો શ્લોક છે પ્રભુતલ્પ કાર્ય વાયો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. તો અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ છે વિભાગ સી, જેમાં સૌથી પહેલી સૂચના છે કે નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તો અહીં જે નાટ્યખંડ આપેલો છે તેનો અહીં માતૃભાષામાં અનુવાદ કરેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. અથવા કરી અને આગળ છે બીજો એક આપેલો છે નાટ્યખંડ, તેનો પણ અનુવાદ અહીં લખેલો છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ નાટ્યખંડનો અનુવાદ તમે જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછીની સૂચના નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. અહીં વિભાગ અ અને વિભાગ બ 2 વિભાગ આપેલા છે અને જોડકા જોડવાના છે. વિભાગ અ ની અંદર પહેલું છે તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમહમ એવમહમ અધુના તવ પરિસ્થારશ્યામી. તો એની સામું વિભાગ બ માંથી આવશે ભોજઃ, એટલે પહેલાની સામું ભોજઃ આવશે. ત્યાર પછી બીજાની સામું ચારુદત્ત, ત્રીજાની સામું શર્વિલક.
આગળ જોઈએ ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. પ્રશ્ન નંબર 5 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે, યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? તો જે ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે યુવક પોતાને પૂર્ણ જ્ઞાની માને છે અને પોતાની જાતને ઘટ પંડિત તરીકે ઓળખાવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 એટલે કે આ સૂચનાનો બીજો પ્રશ્ન છે, પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? તો સંન્યાસી દ્વારપાળને પોતાની પાસે બોલાવીને તેને લલચાવતા કહે છે, તું તો દ્વારપાળ છે, કદી પણ ધનવાન નહીં થઈ શકે. અમે સંન્યાસીઓ વનોમાં કંદરાઓમાં ભટકીએ છીએ અને રસાયણનો સઘળો સાર એટલે કે વિદ્યા જાણીએ છીએ. જો તું મને મહારાજ પાસે જવા દઈશ તો હું તને એવી રસાયણ વિદ્યા આપીશ કે જેનાથી 50 તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકાય. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? તો બૃહન્નલા એટલે કે અર્જુન અભિમન્યુને માતાની ક્ષેમ કુશળતા બાબતમાં પૂછે છે ત્યારે આશ્ચર્ય ભસ્મય પામી, માતા વિશે કેમ પૂછો છો? શું તમે ધર્મરાજ છો, ભીમ છો કે અર્જુન છો? આમ પિતાના જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? તે મુજબની પ્રતિક્રિયા અભિમન્યુની હોય છે. આગળ છે ત્યાર પછીની સૂચના, નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો. જેમાં પહેલું છે શર્વિલક, ત્યાર પછી બીજું છે દૌવારિકઃ, ત્રીજું છે ગોગ્રહણમ. વિદ્યાર્થી મિત્રો, આ 3માંથી કોઈ પણ 2 વિષય પર તમારે ટૂંક નોંધ લખવાની છે. ટૂંક નોંધ તમે જાતે પણ લખી શકો છો. આગળ છે ત્યાર પછીની સૂચના, કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. પ્રશ્ન નંબર 11 એટલે કે આ સૂચનામાં પહેલું વાક્ય છે, વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. કૌંસમાં પદ આપેલું છે વિષ્ણુ ગરુડારૂઢ ભૂ. તો જવાબ છે કે વિષ્ણુ ગરુડારૂઢ ભૂ યહ શરણાગત વત્સલઃ સર્વમ પ્રપંચમ રક્ષતિ. આ મુજબ આપણે જવાબ લખવાનો છે. ત્યાર પછી બીજાની અંદર જવાબ આવશે ગણેશ કલમેન લિખતી. ત્રીજું, અસ્મદ અભિમન્યુ અસ્મિન યુદ્ધે અપરાજિત શ્યામ. અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલો શબ્દ છે સ્ત્રી, તો અહીં વિકલ્પ છે નારી, રવિ, શાર્દુલઃ. તો સ્ત્રી શબ્દનો સમાનાર્થી શબ્દ થશે નારી. ત્યાર પછીની સૂચના છે નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. આદૌ, તો જવાબ છે અંતે. આગળ છે નીચે આપેલા રૂપોમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને લખો. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન રૂપમ ચિત્વા લિખત. પ્રતીક્ષે, પ્રતીક્ષા વહે, પ્રતીક્ષા મહે. તો જવાબ છે પ્રતીક્ષા મહે. ત્યાર પછીની સૂચના છે નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો. સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન રૂપમ ચિત્વા લિખત. તો જવાબ છે વર્તિષ્યતે. સૂચના છે અધિદત્તસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગમ કૃત્વા વાક્યમ પુનઃ લિખત. તો વાક્ય છે મુનિઃ અભાષત. તો જવાબ છે મુનિઃ ભાષતે સ્મ. ત્યાર પછીની સૂચના છે નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દો શોધીને લખો. શબ્દ છે પશુઃ, શ્રદ્ધા, સંતોષમ. તો જવાબ છે પશુઃ. ત્યાર પછી આગળ છે નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખો. સ્મૃતઃ, શ્રદ્ધા, વૃત્તાંતમ. તો જવાબ છે શ્રદ્ધા. ત્યાર પછી આગળની સૂચના છે કે નીચે આપેલા શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દો શોધીને લખો. દેવીમ, વૃત્તમ, દૂષણ. તો જવાબ છે વૃત્તમ. નીચે આપેલા નામરૂપમાંથી સૂચના મુજબ વિભક્તિ અને વચન શોધીને લખો. જેમાં પ્રશ્ન નંબર 9 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે, અધોદતેભ્ય નામરૂપેભ્ય સપ્તમી વિભક્તે એક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તડાગે, આત્મજમ, પીત્વા. તો જવાબ છે તડાગે. ત્યાર પછી છે બીજું, અધોદતેભ્ય નામરૂપેભ્ય દ્વિતીય વિભક્તે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખિત. જનન્યાઃ શિશુમ
મેઘાન, તો જવાબ છે મેઘાન. ત્યાર પછી અધોદતેભ્ય વિકલ્પેભ્ય અવ્યય પદમ ચિત્વા રિક્ત સ્થાનમ પુર્યત કેનચિદપી સમયમ ખાલી જગ્યા ન કર્તવ્યમ. કૌંસમાં વિકલ્પ છે નૂનમ, વૃથા, વિના, તો જવાબ આવે વૃથા. ત્યાર પછીની સૂચના છે રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખો. અહીં એક વાક્ય છે જેમાં કૃત્વ શબ્દ નીચે રેખા કરેલી છે. તે રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર લખવાનો છે. તો કૃત્વ શબ્દ તે અહીં આવશે સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી બીજું તસ્ય દર્શનાત આનંદ જાતઃ. તો જાતઃ શબ્દ નીચે લીટી કરેલ છે. તો જાતઃ અહીં આવશે સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી છે સંધિ છોડો. સૌભદ્રો ગ્રહણમ, તો તેની સંધિ અહીં છોડવાની છે. તો જવાબ આવે સૌભદ્ર વત્તા ગ્રહણમ. ત્યાર પછી છે સંધિ જોડો. કુલસ્ય વત્તા આચારઃ, તો જવાબ આવે કુલસ્યાચારઃ. ત્યાર પછીની સૂચના છે રેખાંકિત સમાસનો પ્રકાર લખો. રાજેન્દ્ર, તો જવાબ છે ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. અહીં વિભાગ ડી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ઈ, જેમાં સૌથી પહેલી સૂચના છે નીચે આપેલા વાક્યો કથાનક ક્રમ અનુસાર ગોઠવો. તો અહીં સૌથી પહેલા આવશે સી ઇતિ વિચિંત્ય સ વ્યાકુલ સંજાત. ત્યાર પછી આવશે બી તન્મી રૂપ્યતામ તાવત. ત્યાર પછી આવશે ડી ભદ્રમિદમ ન પશ્યામી. અને છેલ્લે આવશે એ અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. ત્યાર પછીની સૂચના છે નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો અહીં જે ફકરો આપેલો છે તે ફકરો વાંચીને તેના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. જેમાં પ્રશ્ન નંબર 1 છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ કસ્ય પુરસ્કર્તા આસિત. જવાબ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશ્વ શાંતિએ વિજ્ઞાનસ્ય પુરસ્કર્તા આસિત. બીજો પ્રશ્ન છે ડૉક્ટર વિક્રમસ્ય જન્મ પ્રદેશ કહ. તો ગુર્જર રાજસ્ય અહેમદાબાદ મહાનગરમ ડૉક્ટર વિક્રમસ્ય જન્મ પ્રદેશ આસિત. પ્રશ્ન નંબર 3 ભૌતિકી અનુસંધાન પ્રયોગશાલાયાः સંક્ષિપ્ત નામ કિમ. તો ભૌતિકી અનુસંધાન પ્રયોગશાલાયાः સંક્ષિપ્તમ નામ PRL ઇતિ. પ્રશ્ન નંબર 4 ભૌતિકી અનુસંધાન પ્રયોગશાલાયામ કસ્ય વિષયસ્ય અધ્યયનમ ભવતિ. તો જવાબ છે કે ભૌતિકી અનુસંધાન પ્રયોગશાલાયામ ખગોળ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન ઇત્યાદિનામ અધ્યયનમ ભવતિ. ત્યાર પછીની સૂચના છે કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. વિભાગ અ માંથી પહેલું છે મહાકવિ કાલિદાસ. તો જવાબ આવશે ત્રીજું રઘુવંશમ એટલે કે સી. ત્યાર પછી બીજું છે ભોજ, તો એની સામું આવશે ચોથું ડી ભોજ પ્રબંધ. ત્રીજું છે અંબિકા દત્ત વ્યાસ, તો એની સામું આવશે એ એટલે કે પહેલું શિવરાજ વિજયમ. ત્યાર પછીની સૂચના છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દ નીચે રેખા કરેલી છે તે શબ્દને સુધારીને તે ફકરો ફરીથી લખેલો છે, જે તમારે જોઈને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછીની સૂચના નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવો. તો અહીં જે શ્લોક આપેલો છે તે શ્લોકનો માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે અને તેનો અર્થ વિસ્તાર લખવાનો છે. તો અહીં શ્લોકનો અનુવાદ છે તે અમે અહીં અમારા મુજબ લખેલો છે. વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરીને તમારી જાતે પણ આ શ્લોકનો અનુવાદ લખી શકો છો, અર્થ વિસ્તાર લખી શકો છો અને બોધ લખી શકો છો. બીજો શ્લોક આપેલો છે તેનો પણ અનુવાદ, અર્થ વિસ્તાર અને બોધ તમે જાતે લખી શકો છો અથવા અમે જે મુજબ લખેલું છે તે મુજબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 9નું સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.